એક જ ચાલે. ધમાલ. ધમાલ શબ્દ સાંભળીને તમારા મગજમાં ઘણી બધી યાદો તાજા થઈ ગઈ હશે. અને વાત જ્યારે ધમાલની આવે ત્યારે સ્કૂલની ધમાલના કિસ્સાઓ તો તમને યાદ જ હશે. અને એમાં પણ પાછું દિવાળી વેકેશન પડવાના એક દિવસ પહેલાની ધમાલ આપણે બધા ક્યારે નથી ભૂલી શકવાના. તો ચાલો આજે એ જ ધમાલ, એ જ યાદો તાજા કરી લઈએ. સવિનય સાથે દરેક ધોરણના વિદ્યાર્થીને જણાવવાનું કે તારીખ 18-10ના રોજ આપણી શાળામાં દિવાળીનું વેકેશન રાખવામાં આવેલ છે. અને તમને બધાને ખબર છે કે ગત વર્ષે ફટાકડાને લઈને વિદ્યાર્થીની ગેરપ્રવૃત્તિના કારણે આપણી શાળાનું ઘણું નામ ખરાબ થયું છે. જેથી આવતીકાલે આખર દિવસ હોવાથી સ્કૂલના ટ્રસ્ટીએ કડક કાયદાનું પાલન કરવા કીધું છે. અને કોઈ પણ વિદ્યાર્થી ગેરપ્રવૃત્તિ કરતા પકડાશે એના વિરુદ્ધ કડકના કડક પગલાં લેવામાં આવશે. અને હા, ખાસ કરીને કોઈ પણ વિદ્યાર્થીએ મૂતરડીમાં બોમ્બ ફોડવો નહીં. બોમ્બ તો ઉઠશે. સર, નોટિસ હજુ આજે જ મોકલી છે બધાને. સો વોટ? નોટિસ મોકલી છે તો હવે એક્શન લો, જેથી કરીને છેલ્લા દિવસે હોબાળો નહીં થાય. ગો! ઓ સર 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 હું થયું? અહીંયા તો ઓલરેડી જણ બોમ્બ મૂકેલો છે. ફૂટવાનો હમણાં ફૂટવાનો. સર, જલ્દી આ સિગરેટ પી જજો. હાય, 2 પીરિયડ પતી ગયા છે અને આ દિવાળી વેકેશનનો છેલ્લો દિવસ છે અને હજુ સુધી એક બી બોમ્બ નહીં ફોડ્યો. ભાઈ, આ તો આપણા સ્ટુડન્ટ સમાજ પર થૂ છે, થૂ. અરે ભાઈ, શું કરીએ? આ વખતે એટલું બધું સ્ટ્રીક છે ને કે એન્ટર થતા જ છે ને બધા ફટાકડા પકડાઈ ગયા છે. ક્યાંથી લાવ્યો? હા, ક્યાંથી લાવ્યો? તો હવે હું હાથ પર હાથ રાખીને બેસી રહેવાના? કઈ નહીં, તો પગ પર પગ રાખીને બેસીએ. આવું જ બેસી રહેજે, પગ હટાવતો નહીં. 3, 2, 1, પગ હટાવ. પંચ્યા, હવે અવાજ નહીં આવવો જોઈએ. ચલો, તું બી 3, 2, 1, છોડો. પાછો.
પ્રિન્સિપલને નામ આપી દેવા હવે. નહીં માનવાના એમ ને તમે? ઉભા રહો, પ્રિન્સિપલને ફોન કરું. બોલાવા દે નહીં. આટલી બધી સ્ટ્રિક્ટ ચેકિંગ પછી પણ સ્કૂલમાં બોમ્બ કઈ રીતે આવ્યો? સર આ બોમ્બ નથી લાગતો, પણ બોમ્બ જેવું કંઈક તો લાગે છે. ક્લાસ નંબર 12. બેબી બોમ્બ લાવેલા હોય ને બેસી જાઓ. કઈ નહીં, બેસો. હવે જો આ ક્લાસમાંથી અવાજ આવ્યો તો પ્રિન્સિપલને કહીને એલસી પર લાલ સહી મરાવી દઈશ. સમજી ગયા? ચલો સર. છોડો. કોણ છે? નથી સુધારવાના એમ ને? સર તમે હમણાં જઈને સીસીટીવી કેમેરા ચેક કરો. હમણાં જ જાઓ. સર સીસીટીવી ના વાયર કોઈ કાપી નાખ્યા છે. હવે ના 8-8 પ્રિયર અમે અહીંયા જ ઊભા રહેશું. જોઉં છું કોણ અવાજ કરે છે. એક એક છોકરા પર અમારી નજર રહેશે. હા સર તમે તમારું કામ સ્ટાર્ટ કરો. સર પીપી લાગી છે. એ નથી જવાનું, બેસ. અરે સર, એને તો જવા દેવો પડશે આપણે. એને પેશાબમાં પ્રોબ્લેમ છે, એ દરેક લેક્ચરમાં જાય છે. અચ્છા એવું છે? જાય છોકરા. બહુ પીપી લાગી છે. જલ્દી આવજે. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. આ મૂતરની સુગંધ, આ સુગંધને સુવા માટે તો હું દર રવિવારે ની સ્કૂલે આવું છું. મન થાય કે ઘર અહીંયા જ બનાવી લેવું ને સૂંઘ્યા જ કરું, ખાલી સૂંઘ્યા જ કરું. મૂતરની સુગંધ. અરે યાર આ કે જવા દે સર. શું થયું સર? પેલો ફટાકડા ફોડતો પકડાઈ ગયો? બોલો બોલો સર. પકડાઈ ગયો? પકડાઈ ગયો? અરે ચૂપ, બેસી જા બધા. પુત્રને બહુ સારો લાગ્યો. તને શું બીમારી છે દીકરા? સર એકચ્યુઅલીમાં મને છે લેસ્ટ્રો પેસ્ટ્રો પોપો એન્ડ ટીયર સ્ટોપ ટી2 ઓફ સમ પ્રીપ સ્ટોપ બીમારી છે સર. સર મારી બોડીમાં થોડું પણ પિશાબ બને ને તો એ મારે કાઢવા જવું પડે, કેમ કે મારી બોડીને પિશાબની સ્મેલ જરાક પણ નથી ચાલતી. અચ્છા, તો તારી બોડીને નથી ગમતી તો તને ગમે છે? છી 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 સર, પિશાબની સ્મેલ કોને ગમે? કેવું ચૂટું બોલે છે? જા જા બેસી જા. ચલો ચલો સર. જોયું સર, અમે એટલો કડક બંદોબસ્ત કર્યો છે કે રિસેસ પડવા આવી પણ હજુ સુધી એક બોમ્બ નથી ફૂટ્યો. બસ હવે ખાલી છે ને છુટ્ટી સુધી સાચવવાનું છે. હા ના, હજુ બહુ બધા કામ બાકી છે. સ્કૂલમાં છુટ્ટી મેન નથી હોતી, મેન હોય છે
રિસેસ. આખી સ્કૂલ પર નિગરાની રાખો. મુત્તરડીઓ, બહાર કૂદવાની દિવાલ, ટેરેસ, પાર્કિંગ બધે જ ગોઠવાઈ જાઓ. જોઉં છું કઈ રીતે એક પણ ફટાકડો અંદર આવે છે. બપ્પા લાગી ગયા ને, ચલો. ડિયર પ્રિન્સિપલ સર, તમને શું લાગ્યું કે તમે આટલી બધી સ્ટ્રિક્ટ ચેકિંગ રાખશો તો અમે સ્કૂલમાં ફટાકડા નહીં લાવી શકીએ? ફટાકડા તો આવશે જ. હા, અને કે ચૂપ થાય ને તો અહીંયા લાગી જાય આપણા. જે તૂટતું હોય તે તોડી લો. આ અમારી તમને ખુલ્લી ધમકી છે. મને ધમકી આપે છે, મને ધમકી આપે છે. ને તો અહીંયા લાગી જાય આપણા. એ બંદોબસ્ત તો જો. મરાવાનો નહીં, બચાવવાનો છે. કેવી રીતના? ત્યાં જો આ જે બી છે સ્ટાફ રૂમમાં જ છે, ચાલ જઈને પકડીએ. એક કામ કર, સીસીટીવી ચેક કર. યસ, લાવો ફટાકડા. સર, સીસીટીવી ના વાયર કટ કરેલા છે. બે આ લોકો કાં ચાલ્યા ગયા? બે એ લોકોને કીધેલું કે 5 મિનિટ ઉભા રહેજો, અમે નહીં આવીએ તો ચાલ્યા જજો. સિક્યોરિટી તો રાખવી પડે ને. હવે તો ચાલ્યા ગયા. હવે હું કરું? જે રીતે બેહેલા હતા એ રીતે બેસીએ. ચલ. ભાઈ બહુ ભૂખ લાગી છે, હવે કંઈ ખાઈએ? હવે તો ખાવું જ પડશે. જે કહેતો હતો કે જે તોડવું હોય તોડી લો, પણ ફટાકડા તો અંદર આવશે જ. તો લો, તોડી લીધું અને સાબિત કરી દીધું કે ચેલા ચેલા જ હોય અને ગુરુ ગુરુ જ હોય. ફોડો હવે બોમ્બ. અરે ફોડો ફોડો. ભાઈ બહુ ભૂખ લાગી છે, હવે કંઈ ખાઈએ? હવે તો ખાવું જ પડશે. પ્લાન બી એક્ટિવિટી. અરે ગધેડાઓ, મારું મોઢું શું જોવો છો? જાઓ, એક એક ક્લાસ, એક એક બેગ, એક એક છોકરો ચેક કરો અને લઈ આવો હરામખોરને મારી સામે. જાઓ. અહીંયાથી 2 છોકરા ગાયબ છે. ક્યાં ગયા આ 2? કોણ હતા? શું નામ હતું એ લોકોનું? અને બધા સાચું સાચું બોલજો. ફટાકડા એ લોકો પાસે હતા ને? ના સર. શું છે?
તને બધાના બોમ્બ આપણા બેગમાં લઈ જવાનું કોણે કીધેલું? ખાલી બેગમાં લઈને ભાગવાનું નથી, તો ઉપર ટેરેસ પર જઈને આ બધા બોમ્બ સળગાવવાના બી છે, જેથી આ સ્કૂલમાં આપણા સ્ટુડન્ટ સમાજની ખોફ અને ઇજ્જત બંને જળવાઈ રહે. પપ્પા, અરે દીકરા તું અહીંયા, વોટ અ પ્રેઝન્ટ સરપ્રાઈઝ. અરે પપ્પા, મારું વેકેશન પડી ગયું તો હું ફ્રી હતો એટલે મમ્મીએ કીધું કે જા પપ્પા પાસે જઈને બેસ. એમ પણ તમારા પછી પ્રિન્સિપલ તો મારે જ બનવાનું છે ને. વાહ દીકરા વાહ. ઓય ઊભો કેમ રહી ગયો યાર? બધા સર આપણી પાછળ છે. ઓ ભાઈ, મારી ફટાકડી કેટલી મસ્ત લાગે છે ને. ફટાકડો તો મસ્ત છે, ફોડો કે નહીં? ઓય, ફોડો બોડોની વાત ન કર. ટ્રુ લવ છે, ટ્રુ લવ. હા, હજુ એને નથી કીધું પણ મારી સાઈડથી તો છે. જો ભાઈ, ટ્રુ લવ હોય કે ફેક લવ, ફટાકડો હોય ને તો એની જાંગોલી તો હોય જ, ટાઈમ ટુ ટાઈમ સળગાઈ નાખવાની. એ તો તારો ફટાકડો બીજું કોઈ ફોડી ગયું તો મેં કીધું હવે તું ચાલ હમણાં અહીંયાથી ચાલ. सांगराने सांग तुझा राजा तू मला बनवशील का રંગોળી સ્પર્ધા 2025 જેની પણ રંગોળી સૌથી સારી હશે એનું સ્કૂલની પ્રાઉડ વોલ પર 1 વર્ષ સુધી ફોટો લગાવવામાં આવશે. એ ઓય, અહીંયા ક્યાંથી લઈ આવ્યો તું? અરે દોસ્ત, હમણાં અંટાવા માટે ખાલી અહીંયા આવ્યા છે અને આનાથી બેસ્ટ જગ્યા કોઈ નહીં મળતી આપણે. થોડી વાર અહીંયા રેસ્ટ કર. તો તમારો સમય શરૂ થાય છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. ટાઈમ સ્ટાર્ટ અહીંયા બેઠા તો કંઈક પાડવું પડે. કઈ બી રંગોળી પાડ. અરે મને બી નહીં આવડતી, કઈ લખી દે દોસ્ત. NCS Tamil BGM. નામ આપી દે, નામ આપી દે, નહીં તો મારી મારીને હાથ તોડી નાખા. સર, આ સ્કૂલની દોસ્તી છે, કોઈ જેવી તેવી દોસ્તી નથી. હાથમાં હોય કે પગમાં ભલે ગમે તેટલી ફૂટપટી પડે પણ કોઈના પણ મોઢામાંથી નામ નહીં મળે. ઓકે સ્ટુડન્ટ, ટાઈમ અપ, ટાઈમ અપ. ટાઈમ અપ હોય, ટાઈમ અપ, ટાઈમ અપ. અરે મારું બાકી છે, ઉભો રહે. તું અહીંયા કઈ સ્પર્ધામાં પાર્ટ લેવા આવ્યો છે? મારું બાકી છે. તો ચલો હવે ભાઈ અહીંયાથી નીકળીએ હવે. હા, ઉપર અહીંયા વિનર અનાઉન્સ થાય ને એટલે બધી ભીડ થઈ જાય ને બધાનું ધ્યાન વિનર તરફ થઈ જાય એટલે આપણે અહીંયાથી છટકી જાવ, સમજો? એન્ડ ધ વિનર ઇઝ ચાલ ચાલ. સની ભાવસાર એન્ડ શૈલેષ પટેલ. આ લોકોએ શું રંગોળી પાડી છે, શું રંગોળી પાડી છે આ લોકોએ. કેટલો ડીપ મેસેજ આપ્યો છે, કેટલો ડીપ મેસેજ આપ્યો છે આ લોકોએ. આ લોકોની રંગોળી જો, આ લોકોએ ઘોડો અને ઘાસ બતાવ્યો છે. આ લોકોએ રંગોળી નહીં, જીવનની પૂરેપૂરી સાયકલ બતાવી દીધી છે. ઘોડો ઘાસ ખાઈ શકે છે પણ આ લોકોની રંગોળીમાં ઘોડો ઘાસ નહીં ખાતો. કેમ? કેમ કે જો ઘોડો ઘાસ ખાઈ જશે તો ઓક્સિજન ક્યાંથી બનશે, અને જો ઓક્સિજન નહીં બને તો પછી માણસ જીવી કેવી રીતે શકશે. આ લોકોએ રંગોળીમાં એવો મેસેજ આપ્યો છે કે જીવનમાં આપણે આપણું નહીં બધાનું વિચારવું જોઈએ.
નિલેશ સર, આવો આવો. તમે અહીંયા આવી અને અમારી રંગોળી સ્પર્ધાનું માન વધારી દીધું છે. તો આપણા વિનરને નિલેશ સર દ્વારા ટ્રોફી આપીને સન્માનિત કરીએ. NCS આપણા વિનરને ટ્રોફીની સાથે સાથે 6 મહિનાની સ્કૂલની ફી પણ માફ કરવામાં આવે છે. હા, અને પ્રાઉડ વોલ પર એ લોકોનો 1 વર્ષ સુધી ફોટો પણ લાગશે. સર મેં નીકળું છું. ક્યાં ચાલ્યા સર? અરે મેં 2 નફ્ફટ સ્ટુડન્ટોને પકડવા નીકળો છું જે ફટાકડા ફોડીને ભાગ્યા છે. તમે લોકોએ જોયા છે? કોણ છે? હું કરે છે અહીંયા પાછળ બધા સર છે ને અહીંયા કેમ ઉભો રહી ગયો? અરે શું લાગે છે મારી ફટાકડી? જો તો ખરી કેટલો મસ્ત છે ફટાકડો મારો. ફટાકડો તો મસ્ત જ છે, આ માચીસમાં દમ નહીં. પણ ભાઈ હવે મારાથી નથી રહેવાતું. અરે હવસના પૂજારી, મેં તને જાંગુલીને હળગાવા કીધેલી તો આવી રીતે કઈ ગમે ત્યાં થોડી હળગાવાય? અરે એનો કોઈ સમય હોય, માહોલ હોય અને મેન તો મૂડ હોય. સમજો ધૂળ? અરે નંગ, મેં આની વાત નહીં કરતો, તો મેં આની વાત કરું છું. અને તારા કરતા વધારે બુદ્ધિ છે મારામાં. આવું છે દિવાળી કાર્ડ. દિવાળી કાર્ડ? તું 5મામાં છે, નાનો પોયરો છે. અરે છોકરીને કોણ દિવાળી કાર્ડ આપે? અરે બહારથી દિવાળી કાર્ડ છે, અંદરથી આઈ લવ માય ફટાકડી. અરે વાહ વાહ, મારા રોમેન્ટિક કાળા એસઆર કે મસ્ત છે, જબરદસ્ત લાગ્યો. એ ચિરકુટ, અહીંયા બેસનો ગેટ બંધ છે, આપણે ત્યાંથી જવું પડે. ઓય ઉભા રહો. સાલાઓ તો આ બધાની પાછળ તમે બે હતા. કોણે કીધું? કોણે કીધું? લાવો તમારા બંનેના બેગ લાવો, ચેક કરાવો મારી પાસે. એક મિનિટ સર, નામ આપું છું. મળી ગયા છે. હું પ્રિન્સિપલને ફોન કરી દઉં છું. સર
ગુનેગાર મળી ગયા છે. મળી ગયા લઈ આવો સલાને અહીંયા મીડિયા બોલાવો. આ વખતે બધાને ખબર પડવી જોઈએ જે સ્કૂલનું નામ ગયા વર્ષે આટલું ખરાબ થયેલું એ જ સ્કૂલે આજે કેટલો સુધારો કરી દીધો છે અને બાકી બધાને રજા આપી દો. ગયા વર્ષે અમારી સ્કૂલનું નામ ખરાબ થયેલું જસ્ટ બીકોઝ ઓફ ધમાલી છોકરાઓએ સ્કૂલમાં ફટાકડા ફોડ્યા હતા. અમે ત્યારે પણ કીધેલું અમે આને સપોર્ટ નથી કરતા. જે અમે આ વર્ષે એ છોકરાઓને રંગે હાથે પકડીને સાબિત કરી દીધું છે અને ઉભા રહો એને અત્યારે તમારા બધાની સામે રજૂ કરવામાં આવશે જેથી બધી સ્કૂલને ખબર પડે કે આવા નાલાયક સ્ટુડન્ટને કોઈ પણ સ્કૂલમાં દાખલો ન મળવો જોઈએ. બસ માત્ર 5 જ મિનિટમાં તમારી સામે. અરે હા નિલેશ સર, લઉં છું તમારું નામ. આ એ જ નિલેશ સર છે જેણે ખૂંખારોને પકડ્યા છે. અરે નહીં લઈ આવો નિલેશ સર એ લોકોને. સર પણ મારી વાત તો સાંભળો. અરે સાંભળશે તો આ લોકો આખી દુનિયા જોશે કે એ લોકોએ શું કર્યું છે. જાઓ નથી માનતા તો હવે ચાલો લઈ જઈએ. કેપેશ છે તમારી સમક્ષ આ સ્કૂલનો ગુનેગાર. અરે બેટા તું. હા હું છું. અરે તું નહીં. અરે નથી. 1 મિનિટ સર, નામ આપું છું. પ્રિન્સિપલનો છોકરો સાહિલ. હું કઈ પણ બોલે છે. અને સર એને પ્રિન્સિપલના છોકરા હોવાનો એટલો બધો ઘમંડ છે કે એને એવું લાગે છે એ કંઈ પણ કરે એને કોઈ બોલશે જ નહીં. ઓ તમે લોકો અહીંયા શું કરો છો? તું પ્રિન્સિપલનો છોકરો ને? હા તું આગળ જઈને પ્રિન્સિપલ બનશે. હા પણ યાર તું લાગતો નથી. કેમ? આમ તારામાં જે વાઇબ જેમ પર્સનાલિટી હોવી જોઈએ ને એ પ્રિન્સિપલ જેવી મેચ જ નહીં થતી. તું પ્રિન્સિપલનો છોકરો છે ને? શીટ યાર કેવો હલકો બોલી ગયો. આમ પ્રિન્સિપલનો છોકરો હોય ને એમ અવાજ હોવો જોઈએ, રૂબાબ હોવો જોઈએ, ખોફ હોવો જોઈએ. તો એ ક્યાંથી લાવું? જો તને કોઈ પૂછે ને કે પ્રિન્સિપલનો છોકરો કોણ છે તો હા હું જ છું. આવું પાછું પૂછો ને પ્રિન્સિપલનો છોકરો કોણ? હા હું જ છું. આગળ જઈને પ્રિન્સિપલ બનવાનું કોણ? હા હું જ છું. આગળ જઈને પ્રિન્સિપલ કોણ છે? હા હું જ છું. હે હા સર, તમને વિશ્વાસ નહીં હોય તો આપણે ટ્રાય કરી લઈએ. તમે અહીંયાથી પૂછી લો સર કે આ બધાની પાછળ કોણ હતું. એ સાલો એટલો ઘમંડી છે ને એ કશે ને કશેથી આનો જવાબ આપશે. ઓકે. આ બધાની પાછળ કોણ હતું? હા હું જ છું. જોયું સર, હા એનો જ અવાજ છે. પાછું પૂછો સર, જોરમાં પૂછો. આ બધાની પાછળ કોણ હતું? હા હું જ છું. આ બધાની પાછળ કોણ હતું? હા હું જ છું. સર એને એટલો બધો ઘમંડ છે ને તમે બહાર જઈને પૂછો. આ બધાની પાછળ કોનો હાથ છે? હા હું જ છું. હા હું જ છું. તોડી દો જે તોડવું હોય તે. હા હું જ છું. પ્રિન્સિપલનો છોકરો ગુનેગાર છે. ફોટો લો સર. કેમ તમારા છોકરાનું નામ જ લેતા હતા સર? અરે નથી. તમારા છોકરાનું નામ બોલો સર. જલ્દી બોલો સર, જલ્દી બોલો. કે મારે અરે નથી. આ નથી. નો. અરે નહીં. શું બોલે છે? તમારા છોકરાનું નામ બોલો સર. જલ્દી બોલો સર, જલ્દી બોલો. કે મારે NCS Tamil BGM. ભાઈ આખી સ્કૂલમાં આખી લાઈફમાં કોઈ આવો તો સ્કેમ નહીં કર્યો હે. અને ભાઈ આવો કોઈ કરી બી નહીં શકે. અલા ભાઈ પેલો સહેલો કાં છે? શૈલેષ NCS Tamil BGM. શૈલેષ શું અહીંયા ને એવી દિશા મેમ સાથે મેમ ની તમારી ભાભી
ત્યારે મેં ખબર પેલું દિવાળી કાર્ડ આપેલું. તો પછી મેમને હું ગમી ગયો અને અમારું બેનો ઈંડું ઈંડું થઈ ગયું. ચાલને બેબી કેટલી વાર થઈ હવે હા બેબી ધીરે ધીરે. સો ગાઈસ, તમને અમારા વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે તમારો ફેવરેટ પાર્ટ ભાઈ બહુ મહેનત કરી છે આ વિડીયોમાં અને આ જેટલા લોકો દેખાય એ લોકો વગર પોસિબલ નથી. તો બધા પોતા માટે એકવાર તાલી વગાડી દેજો. એન્ડ બસ 1 2 3 એન્ડ ઓલ થેન્ક્સ ટુ અમારી બચપનની સ્કૂલ જ્યાં અમે ભણેલા છે, કરુણા સાગર વિદ્યાલય. મળીએ એક નવા વિડીયો સાથે.